સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતના સચિન વિસ્તારમાં કામદાર રાજ્ય વીમા યોજનાની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ઇન્વર્ટરમાં બ્લાસ્ટ થયા બાદ અચાનક જ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આગમાં ઇન્વેન્ટર, ટીવી, કમ્પ્યુટર, ફર્નિચર, પંખા જેવા જરૂરી દસ્તાવેજ તેમજ વાયરિંગ સહિત વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। સમયસર આગ ઓલવવા અન્ય રૂમ તથા ગ્રાઉન્ડ ફ્લોર બચી ગયો હતો। फायर विभागे 1 कलाकनी भारे जहमत बाद आग पर काबू मेळव्यो। आ बनावमां कोई ईजा के जानहानि थई नथी। त्यारे सुरतना सचिन विस्तारनी घटना। सुरतना सचिन विस्तारमां आवेल होस्पिટલમાં अचानक ज आग लागी होवानी घटना सामे આવી છે। अचानक आग लागता अफरातफरीनो माहोल सर्जायो હતો। राज्य वीमा योजनानी હોસ્પિટલમાં आग लागी હતી। इन्वर्टરમાં બ્લાસ્ટ થતા હોસ્પિટલમાં आग लागी। टीवी, कम्प्यूटर, फर्निचर, पंखा અને જરૂરી દસ્તાવેજો બળીને ખાખ થયા છે। સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગને જાણ કરવામાં આવી। સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચ્યું હતું। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે સુરતના સચિન વિસ્તારની સમગ્ર ઘટના છે। સુરતના સચિન વિસ્તારમાં હોસ્પિટલમાં અચાનક જ આગ લાગી હતી। રાજ્ય વીમા યોજનાની હોસ્પિટલમાં અચાનક જ આગ લાગી। અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઇન્વર્ટરમાં બ્લાસ્ટ થતા હોસ્પિટલમાં આગ લાગી હોવાનું हाल सामे આવી રહ્યું છે। टीवी, कम्प्यूटर, फर्निचर, पंखा અને જરૂરી દસ્તાવેજો બળી અને ખાખ થયા હતા। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે। જે અરવિંદ, સચિન વિસ્તારમાં હોસ્પિટલમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી, શું છે વધુ વિગત? બિલકુલ, સુરત શહેરના જે રીતે કામદાર રાજ્ય વીમાના દવાખાનામાં જે આગની ઘટના છે તે બની હતી અને જે ખાસ કરીને ઇન્વેર્ટરમાં જે જોરદાર બ્લાસ્ટ થયા બાદ આગ છે તે ફાટી નીકળી હતી અને અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો અને સ્થાનિકોમાં નાસભાગ પણ મચી હતી। પરંતુ ફાયર વિભાગે 1 કલાકની જહેમતના અંતે આગ પર કાબુ મેળવી લીધો હતો। ત્યારે આગ છે ત્યાં મોડી રાતે લાગી હતી અને આગમાં ઇન્વેર્ટર, ટીવી, કોમ્પ્યુટર, ફર્નિચર, જરૂરી દસ્તાવેજ અને વાયરિંગ સહિતની વસ્તુઓ છે તે બળીને ખાખ થઈ ગઈ હતી। જો કે સમયસર આગ જે બુઝાવવાની સાથે અન્ય રૂમમાં તથા ગ્રાઉન્ડ ફ્લોર જે તે નો બચાવ થયો હતો ને એટલું જ નહીં પરંતુ દવાખાનામાં મૂકેલ જે ગેસ સિલિન્ડરમાં પણ આગની ગરમી જે છે તે લાગી હતી। પરંતુ આગ બુઝાવતાની સાથે સિલિન્ડરમાં કોઈ મોટી દુર્ઘટના થતી અટકી છે। એટલે આ રીતની જે ઘટના છે ત્યારે નાસભાગમાં છે અને જે રીતનો ખતરનાક બ્લાસ્ટ થયો હતો પરંતુ ભારે જહેમત બાદ આખરે ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે। જી અરવિંદ, કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયું છે કે કેમ, તેને લઈને કોઈ માહિતી ખરી? હાલમાં જે બ્લાસ્ટ થયો હતો ને જે રીતની નાસભાગ મચી હતી પરંતુ આ જે અકસ્માતિક ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા પહોંચી તેવા સત્તાવાર રીતે કોઈ સમાચાર મળી નથી રહ્યા। પરંતુ વિસ્ફોટક રીતે જે રીતનો ધડાકો થયો હતો એટલે નાસભાગ અને ભયનો માહોલ ચોક્કસ છવાયો હતો પરંતુ ફાયરની ટીમે સતર્કતા દાખવી અને આગ પર કાબુ મેળવી લીધો છે। જી અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે સુરતના સચિન વિસ્તારમાં આગ લાગી હોવાની ઘટના। ઇન્વર્ટરમાં બ્લાસ્ટ થતા હોસ્પિટલમાં આગ લાગી। હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। સુરતથી વધુ એક મહત્વપૂર્ણ સમાચાર। સુરતના પાંડેસરાના લુમ્સ કારખાનામાં કેટલાક કારીગરો દ્વારા હંગામો મચાવવામાં આવ્યો। કાપડમાં ભાવ વધારાની માંગને હંગામો મચાવવામાં આવ્યો। કાપડમાં પ્રતિ મીટરે 5 થી 10 પૈસાનો વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। માંગણી સંતોષવા માટે કારીગરોએ 5 થી 7 લુમ્સ કારખાનાઓને પોતાના બાનમાં લીધા હતા। કારખાનાને જઈ ઇલેક્ટ્રિક સ્વિચ બંધ કરી હંગામો મચાવ્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી। કારખાના રાબેતા મુજબ શરૂ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। સુરતના પાંડેસરાની સમગ્ર ઘટના છે। સુરતના પાંડેસરાના લુમ્સ કારખાનામાં હંગામો થયો હતો। ત્યારે કારખાનામાં કારીગરો દ્વારા હંગામો કરવામાં આવ્યો। કાપડમાં ભાવ વધારાની માંગને લઈ અને હંગામો થયો છે। કાપડમાં પ્રતિ મીટરે 5 થી 10 પૈસાના વધારાની માંગ કરવામાં આવી। કારખાનાને કારીગરોએ બાનમાં લીધું હતું। ત્યારે કારખાનામાં કારીગરો દ્વારા હંગામો કરવામાં આવ્યો છે। ભાવ વધારાની માંગ સાથે કારીગરોએ હંગામો કર્યો છે।
જો કે કાપડમાં ભાવ વધારાની માંગ છે. વધુ વિગત સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે. જે અરવિંદ, સુરતમાં કારખાનામાં કારીગરો દ્વારા હંગામો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી. શું હતો આખો મામલો અને શું છે વધુ વિગત? ઉર્વિશા, બિલકુલ જે રીતે કાપડ વધારાનો જે માંગને લઈને જે છે તે પાંડેસરામાં લૂમ્સના કારખાનામાં કેટલાક કારીગરો દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો અને પ્રતિ મીટરે જે 5 થી 10 પૈસાનો જે વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. સાથોસાથ માંગણી સંતોષવાની માટે કારીગરોએ 5 થી 7 જેટલા જે લૂમ્સના કારખાના છે તેઓને બાનમાં લીધા હતા અને કારખાને જઈને ઇલેક્ટ્રિક સ્વિચ ઓફ કરી અને હંગામો પણ મચાવ્યો હતો. અને જે રીતના સમગ્ર ઘટનાના જે સીસીટીવી પણ જે દ્રશ્યમાં જોઈ શકાય છે તે મુજબ, એટલે બનાવ બનતાની સાથે જ આ રીતની ઘટનામાં પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને જે સીસીટીવીમાં દેખાતા જે લોકો છે તેમને શોધવાની કવાયત હાથ ધરી છે અને બીજી બાજુ વિવર્સની પણ રજૂઆત બાદ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. જી ઉર્વિશા. જી અરવિંદ, કામદારો દ્વારા જે હંગામો કરવામાં આવ્યો તે બાદ કારખાનાના માલિકો દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે કેમ? હંગામો ખાસ કરીને વાત છે તો 5 થી 10 પૈસા જે પ્રતિ મીટરે જે કાપડ તૈયાર થતું હોય છે, એટલે તેમાં તેમની માંગણી છે ભાવ વધારાની, પરંતુ માંગણી જે કરવાની રીત છે તે ખોટી હતી. જી અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. ત્યારે